હેલો મિત્રો, સીતારામ બાપા સીતારામ, જય શ્રી રામ। હું છું ભાવિકા કુબાવત। મારી ચેનલનું નામ છે બીએન કુબાવત। મારી ચેનલમાં નવા હોય તો શું કરવાનું છે મિત્રો, લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂર કરવાનું છે। અને આજે છે પૂનમ, અમે આવી ગયા છે અમારા હનુમાનજીના દર્શન કરવા। પૂનમ ભરવા બા આવે છે એટલે અત્યારે અમે ફ્રી થઈ છોકરાઓને બધાય, તો મેં કીધું બધાય ફેમિલીના જાય। અને માહીન હું બે હજી ઉપર ચડી છી, બધા લોકો ઉપર પહોંચી ગયા છે। અમારે પાણી પીવું હતું ને, તો પાણી પીતા પીતા અત્યારે મેં કીધું ચાલો વ્લોગ સ્ટાર્ટ કરી દઈએ અને તમને પણ દર્શન કરાવીએ। અને આખો દિવસ શું કરવાના છે એ કન્ટિન્યુ રહેજો, તમને આગળ વિડીયોમાં બતાવીશ। તો ચાલો મિત્રો। सुर सहारे रामचंद्र के काज सवारे, लाय सजीवन लखन जियारे, श्री रघुवीर हर सिर लाई। रघुपति कीन्ही बहुत बड़ाई, तुम मम प्रिय भरत सम भाई। सहस्त्र बदन तुम्हारो यश गावे, यश कहि श्रीपति कंठ लगावे। सनकादिक ब्रह्मादि मुनीसा, नारद सारद सहित अहिसा। यह बसुर के दिग पार जाते, कवि कोविद कहि सके कहाते। तुम उपकार सुग्रीवन कीना, राम मिलाए रघुबर दीना। तुम्हारो मंत्र विभीषण माना, रमिते सुर परि कपिर बजाना। તો હવે અમે આવી ગયા છે નકલંક રણુજા। તો ત્યાંનો કંઈક આવો વ્યૂ છે, જગ્યા વિશાળ છે અને પણ બહુ સરસ છે। એકવાર તમે લોકો આવજો અને આવી ગયા હોય તો કમેન્ટ કરજો। તો હવે દર્શન કરી લઈએ રામદેવ પીરના, અને બધા લોકો દર્શન કરવામાં વ્યસ્ત છે। તો આ છે રામદેવ પીરનું મંદિર, તમે લોકો દર્શન કરી લેજો। હાલો જો હવે અમે રણુજા દર્શન કરી લીધા છે, હવે પેટ પૂજા કરી લઈએ। જે નાસ્તો ફરાળ જે લઈ આવ્યા છે એ તો હાલો બધાય જમવા। હાલો અમે લોકો બેસી ગયા છે અત્યારે ફરાળ કરવા। રહ્યા નથી પૂનમ, તોય બધાય ફરાળ લઈને બેઠા છે। બહાર રહ્યા છે પૂનમ ને એ બાને અમે બધા પણ ફરાળ કરવા બેઠા છે। મોટા બેન પણ જમે। તમે ફરાળ કરો છો? ખીચડી ખાવ, સાંજની ઠંડી ખીચડી ખાવ છો એમ ને? ફરાળ કરી લીધો, હવે એકટાણું કરે છે। તો હાલો બધા ફરાળ કરવા। જો નીતિને જમી લીધું છે। હાલો વેફર ખાવા, હાલો વેફર ખાવા। હવે ક્યાં જાવું જેનિસ? ठेबा ઠેબા જાવું છે આપણે? ઠેબા ठेबा नहीं તો સૂર્ય ભવાની। ये क्या है? હવે જો ફરાળનું છેલ્લું કામ બાકી છે, હવે નીતિન કરે છે। આપણે જાવું દુબઈ। હાલો જેનિસ જાવું દુબઈ। સપનામાં જીયા જો ભાઈ, તારા બાપ રિક્ષા લઈને હેલિકોપ્ટર લઈને નથી આવ્યો। રણુજાથી નીકળી ગયા
છે ને અલિયાબાડા થઈને અમે થાવરિયા અને થાવરિયાથી થઈને અમે સુવેડાના સીમમાં છે સૂર્ય ભવાની મંદિર છે, બહુ સરસ છે. અહીંયાનું પણ લોકેશન એક નંબર છે. એટલે મોટા બેન કહેતા હતા અમે લોકો હવે અહીંયા જાય છીએ અને તમને અહીંયાનો નજારો બતાવીશ. તો ચાલો મિત્રો બધા કન્ટિન્યુ દેખજો વિડીયોમાં. ફાઇનલી અમે પહોંચી ગયા છે. સૂર્ય ભવાની મંદિર છે, આશાપુરામાનું મંદિર છે, શંકર ભગવાનનું મંદિર છે અને ડુંગર ઉપર ખોડિયાલમાનું મંદિર છે. તો બધાય અમે દર્શન કરશું અને તમને લોકોને પણ બતાવશું. તો છોકરાઓ તો જો પહેલાં ઉપર જ જતા રહ્યા છે દર્શન કરવા, કેમ કે ડુંગર ઉપર ચડવાની મજા આવે ને છોકરાઓને. જો એ લોકો પહેલાં અહીંયા ગયા છે ને અમે બધાય પહેલાં નીચે દર્શન કરીએ પછી અમે જશું ઉપર. તો તમને કેવું લાગ્યું કમેન્ટ કરજો. ચાલો હવે આપણે અહીંયા ડુંગરે જાય. હાલો હાલો જલ્દી. ક્યાંય બેવાની જગ્યા જ નથી. તો હાલો અમે ઓલું મંદિર છે પણ અમે છે ને અહીંયા ખાટ છે ને જોવા આવ્યા છીએ. જો હજી એક માય પણ મંદિર છે નાનકડું છે. જો હાલો જોઈ લઈ વ્યૂ કેવું છે એનું વ્યૂ. હાલો જોઈ લઈ. તો જો આવડું છે ને આ ખાટ છે અને માં એક નાની ખાટ છે અને ખાલી તમે આનું વ્યૂ જો એટલે મજા હશે. જો ભવ્યભાઈ પણ જોવે છે વ્યૂ કા. એ પહેલાં અહીંયા આવ્યો તો એટલે અહીંયા અમને લઈ આવ્યો છે. એટલે અમે પહેલે હું જેનીસ આવ્યા હતા અહીંયા પહેલે જોવા. જો તમે વ્યૂ જોઈ શકો છો. અહીંયાથી ઉતરી શકો છો. ઉતરવું હોય તો તમારે જો આપણે ન ઉતરાય. તું નાનો છો જો અહીંથી ઉતરી શકાય પછી માંથી વ્યૂ જોઈ શકાય. અત્યારે પાણા ઉપર ઊભા રહીને જો આ ખાડને જોઈ છી અને જેનિસને ભવ્ય જો પાણા ફેંકે છે. કેટલું ખાડ છે અંધારેનું પાણી એ ચેક કરે છે. તો અહીંયાથી ભવ્ય પાણકા ગોતે છે અને વાત જેનિસ પાણકા ગોતે છે. જો હવે હે ને એ બધા મમ્મી ને બધા આવે છે અહીં ખાટ જોવા શું છે ને. હવે આપણે તો પહાડે તો આવ્યા છે પણ ફોટો ન પાડે એવું બને જ નહીં. તો જો મમ્મી અત્યારે પોસ્ટ દીધા કરે હે
અને પપ્પા ફોટા પાડે હે. જો મમ્મી કેટલા પોઝ આપે હે. મેં પેલે પોઝ દીધો પછી કે લાવ મારે ફોટા પાડવા એટલે હું પાડ લઉં. પપ્પાનો વારો હવે પપ્પા હે ને ફોટો શૂટિંગમાં ઊભા છે અને મમ્મી ફોટો પાડે છે. જો હાલ હવે માહી ઘણા ફોટા પાડ્યા હવે પછી જગ્યાએ જવાનું બાકી છે. અહીંયા પણ આવો અસલ નજારો છે પણ ફોટા તો પાડવા જ પડે ને. હા તો હજી એક જગ્યાએ જાવું ત્યાં પણ હાંજ પડી જાહે. હાલો તો જોવો અમે ફોટા પાડ્યા ને ઈ મમ્મી છે ને બાબુને દેખાડે છે. આમ ઉડાડે. બાબુ તમારે શું કહેવાનું થાય છે? હું હવે એમ કહું છું કે હવે જટ નીકળો તો સારું, રાત અહીંયા જ પાડવાની છે તમારે. હાલો હવે હજી જવાનું છે 2 જગ્યાએ. 2 જગ્યાએ એ સરપ્રાઈઝ હતી. તારે ઘર બનાવવું છે બંગલો તો બનાવી લેજો. કેટલા બધા માણસો બનાવેલો છે. તો હાલો બનાવી લે. કેટલા માળનો બનાવ? તારે જેટલા માળનો જોતો એટલા માળનો ભગવાન આગળ પ્રે કર અને બનાવી નાખ બંગલો. હાલ માહી બનાવી નાખ ફટોફટ. તાર માટે મકાન એકાદું ઘર બનાવી નાખ. સપનાનું ઘર બનાવજો. હા હાલો જો માઈ બેન તો ચણવા માંડ્યા હો. હમણાં મકાન બની જાહે. એનું સપનાનું ઘર બની જવાનું મકાન. સોરી આવડું મોટું મારે ઘર જોઈ છે ભગવાનને કહું છું. હાલો પ્રે કરી દીધી છે માહી બેને. એની વિશ પૂરી થઈ જાય ને અમે હવે જાય છે બીજા લોકેશન ઉપર. અમારી રિક્ષા એ રહી અને હવે સનસેટ થવાની તૈયારી છે એટલે કે સાંજ પડવાની તૈયારીમાં છે. હાલો બધાય એકવાર આવા જેવી જગ્યા છે અહીંયા પણ. તમે નિશા મામીના ઘરે પહોંચી ગયા છીએ. હાલો ચા પાણી પીવા. જો અમારા તો ઘર મળી ગયું હે તી ઘરનું તી મજા જ આવે. જો ચા પાણીનો બેને અમને સર્વ કરી દીધું છે અને અમે બધા બેસી ગયા ચા પીવા. કેવો છે? મસ્ત આટો ચડી ગયો ને. હાલો હવે પપ્પાને છે ને બીજો ડોઝ દેવા જવાનો. દયાવ જાય ને. હાલો તો પપ્પાને ચા દઈ દઉં છું. ભાઈજી તમારી ચા જોઈ? હા કે ના તો ક્યું લે હાવ હાવ. હા આટલું કીધું નહીં. નિશા મમ્મી શું બનાવો છો? રગડો બનાવું છું. હાલો ખાવા. રગડો દાબેલી. ગરમ ગરમ આવે હે. હાલો માં મેહુલ મામા આવી ગયા. મેલ મામા બારે ગયા હતા કા? ચા પીવા. જો ચા પીએ છે જેનિસ ભવ્ય. લાલ કાઢે હે ભાઈ. અને પપ્પા ચા પીવે. કે તો મહેમાન જૂના થવા દો. હા મામા તેને મજા આવે. હજી આમ બેઠા. પપ્પા ચા પીવે મોબાઈલ ને જોઈ. લઈ જા ને. અહીંયા બધા બેઠા હે મહિલા મંડળીઓ. ડબ્બો કંધે કર. એ જીબડો ના કાઢી મહિલામાં હો. તો અમે અત્યારે ઠેબા છે ને મોટા બેનના ઘરે આવી ગયા છે. અહીંયા પણ દ્રાક્ષ કેટલી મસ્ત છે ભવ્ય બતાવે છે અને અમે લોકો બધાએ વાતો કરીએ છીએ. એનું માવતર છે અને બેના ભાઈની ગયા અને હવે એની બેનની ગયા છે અમે. અને પછી અમે ખાવા આવી ગયા છે રગડો. ફેમસ છે ઠેબાનો. તમે લોકો જરૂરથી આવજો અને ખાજો અને કમેન્ટ કરજો કેવો લાગે. તો હાલો હવે રગડો થઈ ગયો છે તૈયાર અને હું ખાવા બેસી ગઈ છું રગડો. અને ભવ્ય પણ એ રગડો ખાવા બેસી ગયો છે. તો અત્યારે આવી ગયા છે અમે ઘરે. ચા પાણી પી લીધા છે અને જમવા પણ બેસી ગયા છે છોકરાઓ. શું ખાવ છો તમે? ચિપ્સ. છોકરા અને બા બધાય જમવા બેસી ગયા છે. અમે લોકોએ તો રગડો ખાધો છે એટલે કાંઈ જમવાનું ઈચ્છા છે નહીં અને આખો દિવસના રેખડા છે એટલે થાકી ગયા છે. કામાહી એક જગ્યાએ જાવું હતું અમારે. 2 ભાઈના ડુંગરે અમે જઈ નથી શક્યા એટલે પાછા ક્યારેક ઈ બાજુ જાશો એટલે 2 ભાઈના ડુંગરે જવું છે. એટલે બાએ તો નથી જોયું એટલે એને દેખાડવું છે ને અમે લોકો તો ઘણીવાર જઈ એવા છે 2 ભાઈના ડુંગરે.
તો બહુ મસ્ત છે, અહીંયા પણ લોકેશન સારું છે. હવે ક્યારેક જાશો એટલે વિડીયોમાં બતાવશો અને તમને કેવું લાગે કહેજો જરૂરથી. અને આજનો વિડીયો કેવો લાગ્યો એ જરૂરથી કહેજો. અને તમને ગમે તો શું કરવાનું છે? લાઈક શેર સબસ્ક્રાઇબ જરૂર કરજો. તો આવજો. સીતારામ, બાપા સીતારામ, જય શ્રી રામ. હું છું બીએન કુમાવત. તો હું છું બીએન કુબાવત અને અમારી ચેનલનું નામ છે બીએન કુમાવત. તો ચાલો હવે આપણે મળશું નેક્સ્ટ વિડીયોમાં. તો ત્યાર માટે બાય Bye. બાય.